મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભરૂચ જિલ્લા ભાજપે આપી અંજલિ. સાંસદ, ધારાસભ્યો સહિતના નેતાઓ રહ્યા હાજર. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા મળેલી પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, સાંસદ મનસુખ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસર ધારાસભ્ય ડીકે સ્વામી, પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંત પટેલ, મહામંત્રી નિરેલ પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, પાલિકા પ્રમુખો વિભૂતિભાઈ યાદવ, લલિતાબેન રાજપુરોહિત, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર સહિતનાએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સ્વર્ગસ્થ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત વિમાન દુર્ઘટનાના અન્ય મૃતકો માટે મૌન પાડી તેમની તસવીર ઉપર ફૂલહાર અર્પણ કરાયા હતા. વ્યક્તિત્વને લઈ યાદોમાં ચિરંજીવી રહેશે તેવો ભાવ ભરૂચ જિલ્લા ભાજપે પ્રગટ કર્યો હતો. સાથે જ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી. 12મી તારીખ ગોઝારા દિવસ કહીએ. 12મી તારીખે એર ઇન્ડિયા ફ્લાઇટ અમદાવાદથી લંડન જતી હતી. એમાં વિજયભાઈ રૂપાણીજી પોતે પણ હતા. દુઃખદ પ્રસંગ કહીએ તો 275 વ્યક્તિનું મોત થવાથી સમગ્ર ભારતમાં, સમગ્ર વિશ્વમાં એમનો શોક અને એની લાગણી પ્રસરી હતી. વિજયભાઈ રૂપાણીની જો વાત કરું તો માજી મુખ્યમંત્રી હતા, પ્રદેશ અધ્યક્ષ હતા, સંઘના પ્રચારક હતા અને વિજયભાઈ રૂપાણી તમામ પ્રકારની શિક્ષણની સુવિધાઓ પણ એ પોતે કાર્ય કરતા હતા. કેટલી પણ સુવિધાઓ એમને ઊભી કરી છે. મને કહેતા આનંદ થાય કે હું ધારાસભ્ય હતો, વિજયભાઈ રૂપાણીજીએ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો. હવે આ સેવા સેતુના કાર્યક્રમમાં ગરીબ, પીડિત, દલિત, શોષિત તમામ વર્ગને જે રેશનિંગ કાર્ડ કાઢવાનો હોય, આધાર કાર્ડ કાઢવાનો હોય કે ખેડૂતની ખેતીનું માપ એક સર્ટિફિકેટ કાઢવાનું હોય, એવા પણ તમામ કામો વિજયભાઈ રૂપાણીએ ગરીબને માટે કરેલા છે. સેવા સેતુ સમગ્ર ભારતમાં એમને જોઈને બીજા રાજ્યોએ પણ સેવા સેતુનો કાર્યક્રમ શરૂ કરેલો છે. વિજયભાઈ રૂપાણીની વાત કરીએ તો એ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટો આગેવાન ગુમાવેલો છે. તમામ સમાજના લોકોનો આગેવાન અમે ગુમાવેલો છે અને એમની ખોટ અમને ચોક્કસ પડશે. પણ પ્રભુ એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારજનોને શાંતિ આપે એ જ અર્ચના. 12મી જૂન 2025 ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં 242 જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચારિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતા જ તુરંત અમદાવાદના મેઘાણીનગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ડોક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને 275 જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે. આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. વિજયભાઈ રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા 2016માં અને તે પછી 2017માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા. આમ 2 વખત મુખ્યમંત્રી બન્યા. 1976માં કટોકટી દરમિયાન 11 માસનો તેમને કારાવાસ પણ ભોગવ્યો. 1978 થી 1981 સુધી તેઓ RSSના પ્રચારક રહ્યા. વિદ્યાર્થી પરિષદથી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ. કોલેજ કાળ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા. એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી.
21માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી. ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના, મળતાવના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા. આજે એઓનું અસ્તિત્વ નથી, તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય એમ નથી. એમના નિધનથી એમના પરિવારજનોને, એમના મિત્ર વર્તુળને, સંબંધીઓને જે કારમાં આઘાત લાગ્યો છે એમને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતના સમગ્ર લોકોને આ વિજયભાઈના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. 12મી જૂન અમદાવાદ ખાતે એર ઇન્ડિયા 797 લગભગ 242થી વધારે પેસેન્જર વાળું પ્લેન એ દુર્ઘટનાગ્રસ્ત થયું, એનો એક્સિડન્ટ થયો. આ એવી ગંભીર એક્સિડન્ટ કે જે વિશ્વના અંદર જે પ્લેનમાં જે એક્સિડન્ટ થયા છે એનાથી પણ એવો જ એક ગંભીર એક્સિડન્ટ આપણા ગુજરાતમાં થયો. લગભગ 275થી વધારે લોકોએ એક્સિડન્ટની અંદર જીવ ગુમાવ્યો છે. ત્યારે એ તમામને શ્રદ્ધાંજલિ આપી છે અને પ્રભુ તેમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ ઘટનામાં પ્રભુ એમને શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરીએ છીએ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી સાહેબ પણ સવાર હતા અને તેમનું પણ મૃત્યુ થયું છે. આ દુઃખદ ઘટનાની અંદર પ્રભુ એમના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ સમય શક્તિ આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. ખાસ કરીને વિજયભાઈ રૂપાણી સાહેબે એમના ટેન્યોરની અંદર જ્યારે મુખ્યમંત્રી હતા અને અમે એક MLA તરીકે ખૂબ સારા કામો થયા છે અને સૌથી મોટામાં મોટા 2-3 કામો જો ગણાવું તો ભરૂચ GIDCમાં કે સમગ્ર ગુજરાતને GIDCમાં નાના ઉદ્યોગકારને એક એડજોઇનિંગ પ્લોટ હોય તો સરકાર આપતી હતી, પણ ધારો કે ઉદ્યોગની પ્રગતિ થાય અને બીજો પ્લોટ જો જોઈતો હોય તો એ બીજો સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ એ આપતા ન હતા. આ નિર્ણયની વારંવાર મેં રજૂઆત કરી હતી. એક દિવસ શાંત પડોની અંદર એમણે મને બોલાવીને કીધું કે આ છે શું, અને ત્યારે એમને મેં સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ આવવાથી કે એ ઉદ્યોગકારને મળવાથી શું ફાયદા થાય છે એ વિશે મારી ચર્ચા થઈ હતી. ત્વરિત જ એમણે MDને બોલાવીને નિર્ણયોમાં ફેરફાર કરીને સેકન્ડ એડજોઇનિંગ પ્લોટ હવે કોઈ પણ નાનો ઉદ્યોગકાર ગુજરાતની અંદર એ પ્લોટને જો મળતો હોય તો એને ચોક્કસ આપવો, આવો એક ખૂબ સારો નિર્ણય માનનીય મુખ્યમંત્રી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યો છે. અને એવા અનેક કાર્ય વિજયભાઈ ધારાસભ્ય તરીકે રહ્યો છું. એ જાડેશ્વર ભોલાવનું એ પાણીનો પ્રશ્ન હોય એ પણ ત્વરિત માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને કહીને એ ભરૂચ માટે મંજૂર કરાવ્યા હતા. અને એવા અનેક નિર્ણયો એમ કહી શકાય કે વિજયભાઈ જોડે હંમેશા યાદ રહેશે. હાલમાં તે પ્રભારી પંજાબના છે અને હું પ્રભારી દીવ, દમણ અને સેલવાસના પ્રભારી તરીકે જ્યારે દિલ્હી મિટિંગમાં જઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે વિજયભાઈની લોકપ્રિયતાના લીધે ઘણા બધા લોકો એમને મળવા વીટળી વળતા હોય, ત્યારે એવા સમયે હું સાઈડ પર હોઉં તો હાથ પકડીને બધાની વચ્ચે ત્યાં લાવીને જેટલા સારા બધા ઉચ્ચ કક્ષાના જે નેતાઓ ત્યાં ઊભા હોય એની વચ્ચે પણ ઓળખાણ કરવાનું ભૂલે નહીં. આ એક કાર્યકર્તા તરીકે હું એમ કહીશ કે આ સૌથી મોટી બાબત છે. એક પૂર્વ મુખ્યમંત્રી પણ નાનામાં નાનો કાર્યકર્તા બાજુમાં ઊભો છે, એની ઓળખાણ પણ અન્ય નેતાઓ સાથે કરાવી, આવા એમનો સ્વભાવ હતો. અને જ્યારે જઈએ ત્યારે કોઈ પણ કામ માટે જઈએ તો સહેજ પણ તોછડાય નહીં, વિવેકપૂર્ણ, સહેજ પણ એ નિર્ણય સારો છે, ખોટો છે, આપણે સાચું કહી રહ્યા છીએ, બીજું કહી રહ્યા, પણ એ નિર્ણય એ બધાને સાથે રાખીને જે કાર્ય કર્યું છે. અને ખાસ કરીને જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે એક પલ અમને યાદ છે કે અસા ગામની અંદર જ્યારે કામકાજ પૂરું થયું તો રાત્રે છેક મોડી રાત સુધી 2 ટીમ પાડીને જે અંતાક્ષરી અહીંયા રમ્યા છે અને ગીતોના ખૂબ શોખીન, આ બધા સંસ્મરણો અમને સદૈવ યાદ રહેશે.
આની સાથે સાથે ખરેખર આ ખૂબ દુઃખદ ઘટના, પ્રભુ એમના પરિવાર દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું.